મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સૂર્યભદ્રા દેહ જૈનો ધર્મોસ્તુ મંગલમ. એક ક્વેશ્ચન હતું કે જો ત્રણ સામાયિક એક સાથે લેવાના હોય તો કેવી રીતે લેવાના? તો અહીંયા આપણને જે દેખાય છે, અહીંયા આપણી જે પંચ પ્રતિક્રમણની જે બુક છે ને, તો એ રિફર કરવાની છે આપણને. બરાબર. તો અહીંયા શું છે, બધા ઇન્સ્ટ્રક્શન્સ ને બધું પ્રોપરલી આપેલું છે. અહીંયા શું છે કે કરેની ભંતે પચ્છખાણ હોય ને એટલે આખો સામયિક લેવાની જેવી રીતે સૂત્ર જે લાઇનસર બોલવાના છે, જેવી રીતે વિધિ છે, એકદમ ટોટલી બધું ફોલો કરવાનું દ્રવ્ય ક્ષેત્ર કાલ સુધી. બરાબર. દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવનું જે સૂત્ર છે તો ત્યાં સુધી એ બધું કન્ટિન્યુ કરવાનું અને એમાં પછી બધી આપણે આવશ્યક વસ્તુઓ છે તો તે બધું જ કડી ચૂનો હોય જે પણ હોય, પાણી હોય પીવાનું કે વોશરૂમ યુઝ માટે હોય, જે પણ હોય તો એ બધું આપણને પહેલા ધારી લેવાનું. બરાબર. જે પણ બુક્સ ને જે પણ હોય તે બધું જ ધારી લેવાનું અને પછી શું કરવાનું છે, કરેમી ભંતે પચ્ચખાણ છે ને, તો એની બદલે આપણને શ્રી દેશાવઘાસિક વ્રતનું પચ્ચખાણ લેવાનું. તો જેવી રીતે આપણે બધાએ કરેમી ભંતે પચ્ચખાણ બાયાટ કર્યું છે, તો એવી જ રીતે આ દેશાવઘાસિક વ્રતનું પચ્ચખાણ પણ બાયાટ કરવું જરૂરી છે. તો ક્યારે પણ આપણે લઈ શકીએ આરામથી. તો અહીંયા પણ આ ગ્રહણ કરી લઈએ. અહન્નમ ભંતે તુમ્હાણમ સમીવે દેશાવઘાસ્યમ પચક્ખામી તમ જહા દવ્વો ખિત્તો કાલો ભાવો દવ્વ ઓણમ દેશાવઘાસ્યમ ખિત્ત ઓણમ ઇત્થમ વા અનત્થમ વા કાલ ઓણમ મુહૂર્તમ પરિમાણમ જાવધારણા પરિમાણમ પજ્જુવાસામી ભાવ ઓણમ જાવગહેણા ભાવ ઓણમ જાવગહેણમ ન ગહિજ્જામી જાવછલેણમ ન છલિજ્જામી અન્નેણ કેણ રોગાયમ કેણ વા પરિણામો ન પરિવડઈ તાવ મે અભિગહો અનથણા ભોગેણમ સહસાગારેણમ મહત્તરાગારેણમ સવ્વસમાહી વત્તિયાગારેણમ વોસિરઈ વોસિરામી. તો આવી રીતે આ દેશાવઘાસિક વ્રતનું પચ્ચખાણ બાયાટ કરી લેવાનું છે અને પછી શું કરવાનું, એક ખમાસણું આપવાનું. પછી ઈચ્છા કારણ સંધિ સહ ભગવાન દેશાવઘાસિક સામાયિક સંધિસાહું, આવી રીતે આપણને લેવાનું આદેશ. પછી પછી વેઇટ કરવાનું અને પછી શું કરવા, એટલે ગુરુના આદેશ માટે આજ્ઞા માટે વેઇટ કરવાનું ને પછી ઈચ્છમ કહેવાનું, પછી એક ખમાસમણું આપવાનું, પછી પાછો આદેશ ઈચ્છા કારણ સંધિ સહ ભગવાન દેશાવઘાસિક સામાયિક ઠાવું. હા, અને એક ક્વેશ્ચન પણ આવ્યો હતો કે ઠાવું આ શબ્દનું મિનિંગ શું છે? તો ઠાવું એટલે કે સામાયિકમાં શરીર વડે, આપણું જે શરીર છે, શરીર વડે અને સ્થાન વડે આપણે સ્થિર થઈ રહ્યા છીએ. તો એવી રીતે આપણને અહીંયા આજ્ઞા માંગવાની છે. સામાયિકમાં હું સ્થિર થાઉં આ સ્થાનમાં શરીર વડે, તો એવી રીતે એનું મિનિંગ થાય છે. પછી શું વેટ કરવાનો, પછી ઈચ્છમ કહીને શું કહેવાનું, ઈચ્છા કારણ સંધિ સહ ભગવાન દેશાવઘાસિક સામાયિક ઠાવા 3 નો અવકાર ઘણું. પછી વેટ કરવાનો આદેશ માટે, પછી ઈચ્છમ કહેવાનું, પછી બેસીને પછી શું કરવાનું, જમણો હાથ સ્થાપવાનું છે ચરવડા ઉપર અને 3 નવકાર ગણવાના છે મનમાં. પછી ઉભો રહેવાનો અને ઉભો રહીને હાથ જોડીને એક નવકાર મનમાં ગણવાનો અને પછી આદેશ માંગવાનો કે ઈચ્છા કારણે સંધિ સહ ભગવાન પસાવ કરી દેશાવઘાસિક સામાયિક વ્રત ઉચ્ચરાવોજી. પછી ગુરુ ભગવંત કહે, આદેશ આપે અને પછી આપણને ઈચ્છમ કહેવાનું અને પછી શ્રી દેશાવઘાસિક સામાયિક વ્રતનું પચ્ચખાણ તેઓ આપે આપણને. તો આ પણ આપણને બાયાટ કરી લેવાનું. આટલું જ છે. કરેમી ભંતે સામાય્યમ સાવજ્જમ જોગમ પચક્ખામી જાવ દેશાવઘાસ્યમ પજ્જુવાસામી દુવિહમ તેવિહેણમ મણેણમ વાયાય કાયણમ ન કરેમી ન કારવેમી તસ્સ ભંતે પડિક્કમામી નિંદામી ગરિહામી અપ્પાણમ વોસિરામી. આવી રીતે પચ્ચખાણ લઈ લીધું. પછી એઝ યુઝ્યુઅલ જે બેસણાના જે આપણે આદેશ આપણે માંગતા હોઈએ તો એવી રીતે હોય છે સેમ. એક ખમાસણું, પછી ઈચ્છા કારણ સંધિ સહ ભગવાન, બેસણે સંધિસાહું,
પછી વેટ કરવું, પછી ઈચ્છામ એકમ આસમણું આપવાનું, પછી ઈચ્છા કારણ સંધિ સહ ભગવાન બેસણે ઠાવું, વેટ કરવાનું, પછી ઈચ્છમ કહીને એકમ આસમણું, પછી ઈચ્છા કારણ સંધિ સહ ભગવાન સચ્ચાય સંધિ સાહું, વેટ કરવું, પછી ઈચ્છમ કહીને એકમ આસમણું, પછી પાછો આદેશ માંગવાનું, ઈચ્છા કારણ સંધિ સહ ભગવાન સજ્જાય કરવું, પછી વેટ કરીને ઈચ્છમ કહેવાનું અને બેસીને 3 નોકાર ગણીને આપણું સજ્જાય સ્વાધ્યાય જે છે તો તે સ્ટાર્ટ કરવાનું, સમભાવે રહેવાનું સ્ટાર્ટ કરવાનું, અને પછી ટોટલ આપણને શું જોવાનું, 3 સામયિકનું જેટલું ટોટલ એડ કરવાનું, જેટલા મિનિટ્સ થાય એટલા ટાઈમ સુધી બેસવાનું, અને પછી સામયિક પારવા માટે આપણું દેશાવકાશિક સામયિક જે છે તો તે પારવા માટે પછી શું કરવાનું, જ્યાં જ્યાં સામયિક શબ્દ આવે ત્યાં દેશાવકાશિક શબ્દ બોલવાનું. બસ આટલું ઈઝી છે. તો એ આપણને જોઈ લેવાનું. આ ક્યાં છે, પેજ નંબર 106, આપણી પંચ પ્રતિક્રમણની એકદમ ન્યૂ એડિશન વાળી લેટેસ્ટ વર્ઝન વાળી જે બુક છે એમાં આ પેજ નંબર છે, ને બીજા જૂની હશે તો આગળ પાછળ હશે, ધ્યાન રાખવાનું. તો આટલું આપણું ક્લિયર થઈ ગયું. બરાબર. તો હવે બીજું એક ક્વેશ્ચન આવેલું હતું. હવે નહીં, પહેલા આપણે એમાં આગળ વધીએ સૂત્રમાં. તો અહીંયા આપણે લાસ્ટ ટાઈમ 3 ગાથાઓ ગ્રહણ કરી હતી, તો એનું આપણે શબ્દાર્થ જોઈ લઈએ અને સમજી લઈએ શું છે. તો એમાં શું છે, જમ એટલે કે જે, મણેણમ એટલે કે મનથી, બધમ એટલે કે બાંધ્યું, વાયાય એટલે કે વચનથી, ભાષ્યમ એટલે કે બોલ્યું, પાવમ એટલે કે પાપ, કાયણમ એટલે કે કાયાથી. એટલે અહીંયા શું છે કે જે પણ પાપ છે તે મનથી બાંધ્યું, એટલે મનથી વિચાર્યું હોય, એટલે મન વડે બાંધ્યું હોય, અશુભ વિચારણા કરીને કે વચનથી બોલ્યું હોય કે કાયાથી પણ આપણે કંઈક દુષ્ટ આચરણ કર્યું હોય. બરાબર. અહીંયા છે વી એટલે કે પણ, દુષ્ટ એટલે કે દુષ્ટ, કયમ એટલે કે કર્યું, એટલે કે કાયાથી આપણે કંઈક દુષ્ટ કાર્ય કર્યું હોય. તો તે બધું શું છે આગળ, મિચ્છા એટલે કે મિથ્યા થાવ, મી એટલે કે મારું મિથ્યા થાવ, એટલે જે પણ આપણે મનોવચન કાયા દ્વારા એ જે પાપો બાંધ્યા હશે, દુષ્ટ આચરણ, વિચારણા કે ભાષા કે કાર્ય દ્વારા, તો એ બધું મિથ્યા થાવ મારું. દુક્કડમ એટલે કે દુષ્ટ આચરણ કે પાપ આચરણ. એ પહેલી ગાથા જોઈ. હવે બીજી ગાથામાં શું છે આગળ, તસ્સ એટલે કે તે, તસ્સ સવ્વે એટલે કે સર્વે, જીવા એટલે કે જીવો, કર્મ એટલે કે કર્મ, વસ એટલે કે વશથી, 14 એટલે કે 14, 14, રજ્જ એટલે કે રાજલોક, ભમંત એટલે કે ભમે છે. તો અહીંયા શું છે કે આ બધા જે પણ સર્વે જીવો છે ને, જેટલા પણ સંસારી જીવો છે, તો તેઓ બધા જ પોતપોતાના કરેલા કર્મોના કારણથી, એટલે કર્મ વશથી તેઓ આવી રીતે 14 રાજલોક છે, એટલે કે આખો સંસાર છે એમાં તેઓ ભમે છે. ભમે એટલે કે ફરવાનું નહીં, અહીંયા ત્યાં ફરવાનું એટલે કે શું, જન્મ મરણ. એક જગ્યાથી જન્મ થાય, પછી મરણ થાય, પછી બીજે ક્યાંક જન્મ મરણ, એવી રીતે થતું જાય. જે જન્મ મરણ દ્વારા અહીંયાથી ત્યાં જે ભટકે છે, તો એ મિનિંગ છે ભમે છે. તો એ બધાના પોતપોતાના કરેલા કર્મોના કારણે એવી રીતે એમને જન્મ મરણના ફેરા કે પરિભ્રમણ કે સંસરણ કરવું પડે છે 14 રાજલોકમાં. તો આ બધા જીવોને તે મેં સવ્વ એટલે કે તે સર્વ જીવોને મેં ખમાવ્યા છે. બરાબર. અને મુજ્જ એટલે કે મને, વી એટલે કે પણ, તે હ એટલે કે તે, ખમંત એટલે કે ખમો, એટલે કે શું કે એ બધા સર્વે જે પણ 14 રાજલોકમાં રહેલા બધા જીવો છે, કર્મવશથી અહીંયા ત્યાં ભટકી રહ્યા છે અને આચરણો કરી રહ્યા છે કે જેવા કરે છે તેવા, એ બધાને મેં માફી માંગી છે અને તેઓ મને પણ માફી આપો. આટલું છે ગાથા નંબર બીજી નું મીનિંગ. પછી આગળ છે ખમી એટલે કે ખમવવું, ખમાવી એટલે કે ખમાવવું, 26, 6 એટલે કે 6, વિહ એટલે કે વિધ એટલે કે પ્રકાર, 6 પ્રકારે, જીવ નિકાય એટલે કે જીવ એટલે કે જીવો, અને નિકાય એટલે કે ઉત્પન્ન થવાના સ્થાનો, એટલે કે અલગ અલગ ઉત્પન્ન થવાના જે સ્થાનો હોય છે તો તે બધા. પછી શુદ્ધ મને
એટલે શુદ્ધ મનથી, આલોવતા એટલે કે આલોચના કરતા, આલોચના કરતા એટલે કે પાપનું પ્રાયશ્ચિત કરતા, પ્રાયશ્ચિતના પરિણામ લાવવાના આત્મામાં અને કરેલા પાપથી પાછો ફરવાનું હટવાનું, તો એને કહેવાય આલોચના લેવી. પછી મુજ મન વેર ન થાય એટલે મારા મનમાં વેરની ભાવના ન થાય. તો એનું મિનિંગ શું છે કે આપણે શું કર્યું કે જે પણ કેટલા જીવો છ પ્રકારે જીવ ઉત્પન્ન થવાના સ્થાન એટલે કે મેન શું એનું મિનિંગ શું છે કે જે છ કાયના જે જીવો છે એટલે કે પૃથ્વી કાય, અપકાય, તેવું કાય, વાવ કાય, વનસ્પતિ કાય, ત્રસ કાય, કેટલા થયા? 6 થયા ને. એટલે 5 સ્થાવર કેન્દ્રીય પ્લસ બાકી બધા એટલે કે સ્થાવર એન્ડ ત્રસ જીવો. તો સ્થાવરમાં 5 સ્થાવરો આવે છે, 5 સ્થાવર કેન્દ્રીય અને છઠ્ઠો કોણ આવે? ત્રસ કાય. તો આવી રીતે 6 કાયના જે જીવો છે તો એમને આપણે શું કર્યું? આપણે ખમવું અને ખમાવવું એટલે કે આપણે માફી માંગી અને તેઓ પણ આપણને માફી આપે એવી રીતે આપણે પ્રાર્થના કરી છે. તો એવી રીતે આપણે આ બધું શુદ્ધ મનથી આપણે બધું આપણે ખમાવી રહ્યા છીએ, બરાબર? એટલે કે પાપથી પાછા હટી રહ્યા છે. માફી માંગવાની એટલે કે શું? એ જ ને આલોચના કરવાની છે આપણને. તો આવી રીતે શુદ્ધ મનથી આપણને કરવાનું છે અને આલોચના માંગતા આવી રીતે બધાને મિચ્છામી દુક્કડમ કહેતા, માફી માંગતા, તો એ વખતે આપણા મનમાં વેર ભાવના ન થાય અને જે પણ વેર ભાવ હોય તો એ બધું જ નાશ પામી જાય. વેર ભાવ એટલે વેર ઝેર જે પણ હોય તો એક પણ જીવ એવું બચી ન જાય કે જેના ઉપર વેર રહી જાય. એટલે કે કેટલાકનું કેવું હોય કે સારી ભાવના રહેલી હોય, મૈત્રી ભાવના રહેલી હોય, મૈત્રી કરુણા ભાવના બધી રહેલી હોય. કેટલાકને માત્ર કરુણા ભાવના માત્ર કોના ઉપર હોય? જે રસ્તા ઉપર હોય ને, કૂતરાઓ, ડોગ્સ હોય, કેટ્સ હોય, માત્ર સ્પેશિયલી એમના ઉપર જ રહેલું હોય, ડોગ્સ ઉપર જ રહેલી હોય શું? કરુણા ભાવના. તો એ તો પાર્શિયાલિટી થઈ ગઈ ને, માત્ર તેઓ જીવ છે, તે જીવ છે તે. અને જે આપણા પાડોશી છે તો તે શું જીવ નથી? ભલે ઝઘડાડું છે કે કેવા પણ નેચર વાળા છે, શું તે જીવ નથી? એમના ઉપર કરુણા ભાવ નહીં આવે, એના ઉપર દયા ભાવ, મૈત્રી ભાવ નહીં આવે, પણ કેમ માત્ર ડોગ્સ ઉપર જ આવે કે કેટ્સ ઉપર? તો એ આપણને વિચારવું જોઈએ કે બધા જ જીવ સરખા હોય છે, બધાના આત્મા સરખા હોય, બરાબર? મનુષ્યનું અવતાર કોઈને મળેલું હોય કે કોઈકને ડોગ્સનું હોય કે કોઈકને નારકીનું કે દેવનું, કોઈ પણ અવતાર મળેલું હોય, બાહ્ય શરીર કેવું પણ હોય, પણ અંદર જે આત્મા દ્રવ્ય છે તો સેમ ટુ સેમ છે ને. દરેક સત્તાએ સિદ્ધ છે દરેક. એટલે દરેક આત્મામાં સિદ્ધ ભગવંત જેટલા જ ગુણો રહેલા છે એટલે બધા એવી રીતે એ અપેક્ષાથી બધા સેમ છે. એટલા માટે એવું નહીં કરવાનું કે બધાનું ભલો થાય, માત્ર એક આ બાજુવાળો પડોશી છે તો એ બહુ એવું છે, એણે મારી સાથે આવું આવું કર્યું હતું તો એ છોડીને બધાનું ભલો થાય, બધા મોક્ષમાં એમને સ્થાન મળી જાય, મોક્ષની અવસ્થા પ્રાપ્ત થઈ જાય. અથવા તો બધાને હું માફી માંગુ છું, બસ એક આ જે વ્યક્તિ છે એને છોડીને, જેની સાથે આપણો મેઇન ઝઘડો થયો હોય એને જ આપણે બાદ બાકી રાખી લઈને બાકી બીજા બધાને આપણે અહીંયા મનથી માફી માંગે તો એ ચાલે? નહીં ચાલે. એને સાચી આલોચના નહીં કહેવાય. એટલા જ માટે અહીંયા કહેલું છે કે મારા મનમાં વેર ભાવના ન થાય, એટલે થોડું પણ રહી ન જાય કોઈના પણ. એટલે એવું નહીં થવું જોઈએ કે બધા જ મોક્ષ જાઓ બસ આ એક પાડોશી છોડીને. આવી રીતે નહીં હોવું જોઈએ. બધા માટે શું હોવું જોઈએ? મૈત્રી, કરુણા, પ્રમોદ ભાવના, એ બધું માધ્યસ્થ ભાવના, એ બધું હોવું જોઈએ. ધ્યાન રાખવાનું. એટલા જ માટે આપણે અહીંયા સામાયિકમાં શું આપણે હોવું જોઈએ? સમતા ભાવ, સમભાવ, બધા માટે સમભાવ. ન ક્રોધ, ન દ્વેષ કોઈના ઉપર, ન વેર, ન ઝેર. એ ધ્યાન રાખવાનું. હવે આગળ શું છે? ઓકે, તો આવી રીતે આપણે 3 ગાથાના આપણે શબ્દાર્થ ને મિનિંગ સમજી લીધા. હવે આપણે આપણો જે ક્લાસ છે એમાં આપણે આગળ વધશું. ગાથાઓ આપણે નેક્સ્ટ ક્લાસમાં આપણે લઈ લઈશું અને સાથે સાથે એનું મિનિંગ પણ સાથે લઈ લઈશું નેક્સ્ટ ટાઈમ. હવે આપણે ક્યાં હતા? આપણે જોઈ રહ્યા હતા કે નરકની ભૂમિ ને કેવી હોય. પેજ નંબર 25 ચાલુ છે આપણું, કે નરકની ભૂમિ અને જે નારકીના જીવો છે એમના વર્ણગંધ રસ સ્પર્શ શરીરના એ બધા કેવા છે, તો એ બધું આપણે જોઈ લીધું. હવે આગળ આપણે એ જોઈશું કે નરકમાં કોણ કોણ જાય છે.
બરાબર. કેવા જીવોને ત્યાં તેમની કેવા એટલે શું શું પાપ કર્મો કરે તો આપણી નરકમાં આપણી ઉત્પત્તિ થાય, તો તે આપણે અહીંયા જોઈ લઈએ. તો અહીંયા શું છે કે અત્યંત ક્રૂર એવા પ્રાણી હોય ને, સ્નેક્સ હોય, લાયન, ટાઈગર, એવા એવા હોય ને, કેવા લેપર્ડ્સ હોય, ચિત્તા હોય, જે પણ એવા કાર્નિવોરસ એનિમલ્સ આપણે સાંભળ્યા હશે ને, તો એવા એવા જે પણ કાર્નિવોરસ એનિમલ્સ હોય તો એ બધાની ઉત્પત્તિ ક્યાં થાય? ડાયરેક્ટ નરકમાં થાય પછી. બરાબર. એટલે કે જો આ જીવો છે એમને જો સુનિમિત્તો મળીને જો તેઓ, જેમ કે ચંડકોશિક સર્પ હતું, એને સુનિમિત્ત મળ્યા. સુનિમિત્ત તો શું? શ્રેષ્ઠ એવા નિમિત્ત એવા મહાવીર સ્વામી પોતે સાક્ષાત મળ્યા. તો એટલા માટે એનું શું થયું? આટલું દૃષ્ટિ વિશેષ સર્પ હતું ને. કયા લેવલનું હતું? કે દૃષ્ટિ વિશેષ સર્પ, માત્ર કોઈકને જોયે એવી ઝેરી નજરથી તો ત્યાં જે બધું જંગલનો જંગલ બળી જાય, ભસ્મીભૂત થઈ જાય, એનું મૃત્યુ થઈ જાય, સામેવાળા વ્યક્તિ કે પ્રાણી કે જે પણ હોય એનું. તો આવું દૃષ્ટિ વિશેષ સર્પ, એને એવા શ્રેષ્ઠ આર્યન ભગવાન નિમિત્ત મળ્યા. તો પછી એને શું થયું? પછી માત્ર બુજ્જ ચંડકોશિક એવા 3 શબ્દોએ એને તારી લીધું. એટલે કે શું થયું? કે બધું એના પૂર્વભાવ કરેલા જે પાપ કર્મો હતા એ બધા યાદ આવી ગયા એને. કારણ કે એણે શું કર્યું? ઉપયોગમાં મૂક્યું કે મેં શું, એટલે આવી રીતે જાતિ સ્મરણ જ્ઞાન થયું અને પછી કરેલા પાપો યાદ આવ્યા. પછી ભયંકર પશ્ચાતાપ થયો અને પશ્ચાતાપના ભાવમાં એણે શું કર્યું? દેશવીરથી ધર્મ સ્વીકાર્યો અને શું? અનશન વ્રત સ્વીકાર્યો. એટલે અનશન વ્રત દેશવીરથી ધર્મમાં જ આવે. અને આવી રીતે પછી આવો સર્પ એણે શું કર્યું? ચંડકોશિક સર્પ જે પણ ઉપસર્ગો હતા બીજા જે સારા, એટલે કે પ્રતિકૂળ એઝ વેલ એઝ અનુકૂળ બંને ઉપસર્ગોને સહન કર્યા. કેવા? પ્રતિકૂળ એટલે કે જે કીડીઓ આવીને એને જે ચાયણી હોય ને, ચાયણીની જેમ વિંધી નાખ્યું અહીંયાથી ત્યાં, આર પાર આખું વિંધી નાખ્યું હતું. કારણ કે લોકો એના ઉપર બધું દૂધ ને બધું નાખવા લાગ્યા ને, એની પૂજા કરવા લાગ્યા કે આવું સર્પ, એટલે આવી રીતે જે હતું. તો એના તો જે પણ આવી પ્રતિકૂળતાઓ હતી આ કરેલી આ એન્ટ્સ દ્વારા કે બીજા જીવડાઓ દ્વારા, તો એ બધું એને સમભાવે સહન કર્યું. બીજું જે અનુકૂળ ઉપસર્ગ હતા, એટલે કે અનુકૂળ ઉપસર્ગ એટલે કે જે બીજા માણસો આવીને એની પૂજા કરવા લાગ્યા, દૂધ ને બધું ચડાવવા લાગ્યા એના ઉપર, કે એની જે પ્રશંસા ને બધું સત્કાર સન્માન કરવા લાગ્યા સર્પનું, ચંડકોશિક સર્પનું, તો એ પણ એને પ્રફુલ્લિત નહીં થઈ ગયો કે અભિમાન કે અહંકાર નહીં આવી ગયું, પણ એ એવું અનુકૂળ ઉપસર્ગ પણ એને સમભાવે સહન કર્યું. અને પછી આવો ચંડકોશિક સર્પ જે નરકમાં એટલે નોર્મલી જે આવા સર્પો હોય, હિંસક હોય, એ તો નરકે જાય, છતાં પણ તે નરકમાં એની ઉત્પત્તિ નહીં થઈ, પણ ડાયરેક્ટ દેવલોકમાં થઈ. એટલે કે વિચારો, દેશવીરથી ધર્મ જે છે એમાં કેટલું તાકાત છે, વ્રત પચખાણ નિયમોમાં કેટલો પ્રભાવ છે. પછી સિંહ વગેરે જે પણ હોય, પક્ષીઓ હોય, એ બધા જે પણ માંસના લોચા ખેંચી ખેંચીને ખાય, ક્લેવરો ખાય મૃત, એ બધા કેવા હોય એવા, તો એ બધા નરકમાં એમની ઉત્પત્તિ થાય. પછી જલચર હોય, એક્વાટિક એનિમલ્સ, તો એમનું આપણે પહેલા જોયું કે સ્પર્શનેન્દ્ર રસનેન્દ્રનું બહુ વધારે એવું એમની આસક્તિ રહેલી હોય, માંસાહાર વગેરે બહુ વધારે કરતા હોય, અને પાણીમાં પણ બહુ એમને મજા આવતી હોય. તો એટલા માટે બધાની નરકમાં ઉત્પત્તિ થાય છે. અને આગળ શું લખે છે કે ફરી નરકમાં જાય છે. એટલે અહીંયા શું છે, એનું મિનિંગ છે કે દુર્ગતિની પરંપરા સર્જી નાખે છે તેઓ આવા હિંસક પાપ કૃત્યો કરીને. એટલે કે હવે આવી રીતે સર્પ બન્યો, પછી સર્પમાંથી નરકમાં ગયો, પછી નરકમાંથી પાછો તિર્યંચ ગતિમાં, તિર્યંચમાંથી પાછો નરકમાં, નરકથી પાછો તિર્યંચ, આવી રીતે જે થાય છે ને, તો એને કહેવાય છે કે આ દુર્ગતિનું સર્જન થયું છે. તો આવી રીતે ઘણા જે પણ પાપી હોય, પાપ કર્મોનું આચરણ કરતા હોય, તો એમનું એવી દુર્ગતિ થાય છે. પછી બીજા જે ધનના લાલચી હોય, એટલે કે શું કહેવાય છે, લોભી હોય, બરાબર. લોભ નામનું જે કશાય છે, તો એ એવું ભયાનક છે જે મમણ શેઠને પણ 7મી નરકમાં ધકેલી નાખ્યું. પછી અત્યંત ક્રોધી જે પણ હોય, રૌદ્ર પરિણામી જીવો હોય, તો તેઓનું પણ સીધો નરકમાં ઉત્પત્તિ થાય. બરાબર. જેમ કે પ્રસન્નચંદ્ર રાજર્ષિ હતા, તો તેમનો જો
તેઓ યુદ્ધે ચડ્યા હતા. અનંતાનું બંધી ક્રોધનું ઉદય રહેલું હતું. એ વખતે જો એમનું આયુષ્ય કર્મનું બંધ થાત તો ડાયરેક્ટ નરકમાં ઉત્પત્તિ થાત. પણ પોતાને એમણે સંભાળી લીધું, ત્યાં બ્રેક મારી દીધું. બરાબર, એટલે એટલા માટે તેઓ બચી ગયા. પછી શિયાળનું પાલન નહીં કરનાર જે હોય, પરસ્ત્રી ગમન વગેરે જે કરતા હોય, તો એટલે કે એમનું પણ શું હોય કે જે પંચેન્દ્રિયની આસક્તિમાં રહેલા હોય તો એમનું પણ પછી નરકમાં ઉત્પત્તિ થાય. પછી રાત્રિ ભોજન કરે. રાત્રિ ભોજનનું તો આપણે સાંભળ્યું જ હશે ને કે નરકનું દ્વાર છે, તે પ્રથમ દ્વાર છે તે. તો એટલા માટે ધ્યાન રાખવાનું કે રાત્રિ ભોજન ક્યારેય કરવું ન જોઈએ. દરરોજ આપણને પચખાંડ લઈ જ લેવાનું. રાત્રિ ભોજન એટલે 24 પચખાંડ તો લેવું જરૂરી છે. 4 આહારનો ત્યાગ કરવાનો. એકદમ ન ફાવે, બહાર આપણું અવર જવર હોય તો પછી તીવિહાર પણ કરી શકાય. એમાં માત્ર પાણીનું છૂટ રાખવી, પણ કેટલું 2 ગ્લાસ 3 ગ્લાસ, તો આટલું જ માત્ર પાપ લાગશે. પાપ તો લાગશે જ, પણ આટલા બધા પાપથી બચી જશું એ કરવાનું. પછી શરાબ, માંસ, હોટેલ વગેરેમાં ખાનાર એટલે કે જે ભક્ષ્યનું સેવન કરે, પછી વ્યસની હોય, 7 વ્યસની હોય, અને જે આ તો શું છે મહાવિગયો છે, માંસ ને મદિરા આ મહાવિગયમાં આવી જાય. એટલે કે વિચારી લેવાનું કે જે 4 મહાવિગયનું ભક્ષણ કરે તો એમનું પણ નરકમાં ઉત્પત્તિ થાય. પછી હોટલ એટલે કે ભક્ષણ કરે તો એનું પણ નરકમાં ઉત્પત્તિ થાય. ને બીજાને સંકટ વગેરેમાં નાખનાર પાપી અને મહામિથ્યત્વી જીવો. બીજાને સંકટમાં નાખનાર એટલે કે બહુ ગમતું હોય ને કે બીજાના સંકટ એટલે બીજાને આવી રીતે પ્રોબ્લેમમાં મૂકી દે અને પોતાને બહુ મજા આવે, બીજાના દુઃખમાં જે રાજી થાય, એવાને પછી નરકમાં એમની ઉત્પત્તિ તો થાય જ ને ઓબ્વિયસલી. એટલા માટે ક્યારે પણ બીજાના દુઃખને જોઈને આપણનું હૃદય એવું કોમળ હોવું જોઈએ કે બીજાના દુઃખ આપણે જોઈ નહીં શકીએ. આટલું આપણું કોમળ હૃદય હોવું જોઈએ. બરાબર, એટલા માટે તો આપણે ફૂલ પૂજા કરીએ છીએ ને કે એના જેવું એક એવું કોમળ છે, એના જેવું આપણું કોમળ આપણું પણ હૃદય થઈ જાય બીજા જીવો પ્રત્યે. તો એ જીવો માત્ર કઈ એક ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય માટે નથી, તિર્યંચો માટે નથી, પણ મનુષ્ય માટે પણ એવું હોવું જોઈએ. ધ્યાન રાખવાનું. કેટલાકને એવું પાર્શિયાલિટી હોય, માત્ર અમુક જે જીવડાઓ છે એમના ઉપર જ એમને દયાભાવ આવે, પણ બીજા જે સાચે જે આવા કરનાર હોય ને, ઉપદ્રવ કરનાર કે પ્રોબ્લેમ કરનાર મનુષ્ય, એમના ઉપર નહીં હોય એમને દયાભાવ, તો કોમળ હૃદય નહીં હોય તો એ નહીં ચાલે. બરાબર. પછી જે મહામિથ્યાત્વી જીવો હોય તો એમની પણ નરકમાં ઉત્પત્તિ થાય. એટલે કે જીન વચન વિરુદ્ધ આચરણ એટલે માન્યતા જેમની ઉલટી હોય, કુદે કુઘરુ કુધર્મમાં એમને સારા લાગે, એમને માને, અને સુદેશુ ગુરુ સુધર્મ ઉપર દ્વેષ ભાવ આવે તો એવા પણ નરકમાં જાય. પછી છે અતિ રૌદ્ર ધ્યાન, તો એ પણ આપણે જો બહુ અત્યંત ક્રોધી હોય, રૌદ્ર ધ્યાનના જે પ્રકારોનું સેવન કરતો હોય, એટલે કે એવા ધ્યાનમાં રહેલો, ધ્યાનમાં ચડેલો હોય, આવું જેવું જ મનમાં એવું જ પરિણામ, એવા જ વિચારધારા ચાલતી હોય તો તેઓ પણ નરકમાં જાય. પછી એ ધ્યાન રાખવાનું કે પછી એક વખત ત્યાં નરકમાં ઉત્પત્તિ થઈ ગઈ તો પછી આપણે વી આર ઓન આર ઓન, પછી કોઈ આપણું છે નહીં ત્યાં બચાવવા માટે, કોઈ આવવાનું નથી. આપણા પુણ્યદય એટલા હોય પણ નહીં, લક્ષ્મણ અને રાવણ જેટલા, કે કોઈ અચ્યુતેન્દ્ર એવા સીતાનું જે જીવ હતું તેઓ એટલે કે સાચી સમજણ આપવા આવી ગયા ત્યાં નરક સુધી. તો એવું બહુ વધારે લક જોઈએ તો પછી થાય, નહીં તો શું ત્યાં તો પછી નવા પાપ કર્મોનું બંધ થતું જાય, હાય હોય કરીને, ગુસ્સે ચડીને બધું નવો નવો થતું જાય. પછી આગળ નેક્સ્ટ પોઈન્ટ છે કે પરમાધામી દેવ. તો એ પરમાધામી દેવો છે તો આ કેવા છે, તેઓ બધા જે 15 પ્રકારના 15 પરમાધામીઓ છે તો તેઓ બધા અસુરકુમાર જાતિના ભવનપતિ દેવો છે. ભવનપતિ નિકાયના દેવો છે, ધ્યાન રાખવાનું. જે ફર્સ્ટ રત્નપ્રભા પૃથ્વીના 11th હાંતરામાં રહેતા હોય છે. તો આ પણ દેવો છે. તો આપણને બહુ એવું ગમતું હોય ને, કેટલાકને બહુ એટ્રેક્શન થતું હોય કે દેવતા બનવાનું, દેવભાવ જોઈએ આપણને. આપણે જો હલકા પુણ્ય કરશું ને, હલકા પુણ્યનો બંધ કરશું તો પછી દેવભાવ તો મળી જશે, પણ પછી કેવો દેવ,
દેવભાવ કેવો મળશે? આવા પરમાધામી જેવો પણ મળી શકશે. બરાબર, આ પણ દેવગતિ જ છે, દેવું જ છે, આ કઈ રાક્ષસો કે કઈ નથી. એટલા માટે ધ્યાન રાખવાનું કે નિયાણાનું બંધ નહીં કરવાનું. જે પણ આવી જો પંચાગ્નિ પ્રમુખ કષ્ટ ક્રિયા કરે અને બીજા જીવોના દુઃખને જોઈ રાજી થનારા જીવોને હલકા પુણ્યોગે. તો અહીંયા શું છે કે જે પણ આવી રીતે બીજા જીવોના દુઃખને જોઈને મજા આવે, તાળી પાડે, હસે, અથવા તો વિચારે કે બહુ સરસ થઈ, એવું એના સાથે તો આવું જ થવું જોઈતું હતું. એ તો આવું જ થવું જોઈએ એના સાથે, બરાબર થવું જોઈએ. આવા પ્રકારના ભાવો જેના ઉપર રહેલા હોય ને, અને વળી સાથે સાથે કેટલાક શું કરતા હોય કે કાય ક્લેશ કરતા હોય, કષ્ટ ક્રિયા કરતા હોય. પંચાગ્નિ પ્રમુખ કષ્ટ ક્રિયા એટલે કે શું? તપ ત્યાગમાં ઉતરી જાય, હવન ને બધું એ બધું કરે. બરાબર, બધું એટલે જેમ સંન્યાસ લઈ લે તાપસની જેમ, અને પછી કષ્ટ ક્રિયાઓ કરે, અજ્ઞાન તપ કરે. અને એની સામે એમની ઈચ્છા શું રહેલી હોય કે દેવતાઈ સુખ ને બધું એ મળે, દેવતાઈ ભાવ મળે. બરાબર, અને પછી બલિઓ કે કઈ પણ આપે ને બધું જે પણ આવી કરે, અજ્ઞાન તપ ને બધું આવી આવા ટાઈપનું, તો એ બધાનું પછી તુચ્છ પુણ્ય એ બંધ થાય. તો એ પુણ્ય કેવું હોય? તુચ્છ પુણ્ય એટલે કે શું? પાપાનું બંધી પુણ્ય. પાપાનું બંધી પુણ્ય કેવું હોય? તુચ્છ પુણ્ય કહેવાય છે. કારણ કે કેવું છે આ પુણ્ય? એ પુણ્ય જ્યારે આપણે જે બાંધ્યું છે પછી એ ઉદયમાં આવશે, નેક્સ્ટ ભાવમાં આપણને શું આપશે? આ પુણ્યના ઉદયના કારણે આપણને, આ તુચ્છ પુણ્ય ઉદયના કારણે આપણને શું મળશે? દેવતાઈ ભાવ મળશે. બરાબર, દેવગતિમાં જશું, પણ કઈ કેવી દેવગતિ? પરમાધામી જેવી. આ ભવનપતિમાં અસુરકુમાર બની જશું, 15 પરમાધામીમાંથી એક બની જશું. અને પછી શું થશે? આ પુણ્યનું ઉદય તો આવી ગયું, આવી સામગ્રીને જે પોઝિશન ને શરીર, આવું વૈક્રિય શરીર ને બધું મળી ગયું. પણ આ પુણ્ય કેવું છે? પાપાનું બંધી છે, એટલે કે પાપનું અનુબંધ કરાવનારું છે. એટલે કે હવે શું કરશે? આ બધું સામગ્રી પુણ્યના ઉદય, તુચ્છ પુણ્યના ઉદયથી આવી સામગ્રી તો મળી ગઈ, પણ હવે આ પાપાનું બંધી છે, એટલે કે આ બુદ્ધિ બગાડશે હવે. બરાબર, તો હવે બુદ્ધિ બગાડીને શું કરશે? આ બધું ટોર્ચર કરશે ને આ બધેમાં મજા લેશે. તો એના કારણે પછી શું થશે? પાપનું અનુબંધ થશે, નવા નવા પાપ કર્મોનું બંધ થશે ને. અને પછી શું થશે? આવા પાપ કર્મોનું અનુબંધ કરીને, પણ કેવી રીતે? એમ જ નહીં, આ પરમાધામી દેવો પાપનું અનુબંધ કરે છે, પણ કેવી રીતે કરે છે? એને આનંદ એટલે જે પણ ટોર્ચર કરે છે ને આ બીજા આટલા નારકીના જીવોને મરણાંતિક વેદના કન્ટિન્યુઅસલી આપતા જાય છે, પણ સાથે સાથે એમાં અનુમોદના ભાવો કેવા છે? એના કારણે ચીકણા પાપ કર્મોનું બંધ થાય છે, તીવ્ર રસવાળા પાપ કર્મોનું બંધ થાય છે. અને એના કારણે પછી આ પરમાધામી દેવો અહીંયા ભવનપતિ નિકાયમાંથી, ત્યાં દેવગતિમાંથી ઉતરીને સીધો મળશે એમને મનુષ્ય ભાવ. પણ એ પણ કેવું? અંડગોલિક જલચર મનુષ્ય બને છે. એટલે કે જલચર એટલે કે એક્વાટિક એનિમલ્સ કેવા હોય તેવા એક્વાટિક હ્યુમન્સ. પણ એ પણ કેવા? સ્પેશિયાલિટી કેવી છે એમની? અંડગોલિક છે, એવા પ્રકારના છે. તો આ કેવા છે કે તેઓ, એમનું અંડકોશમાં એવી ઘોડીઓ રહેલી હોય છે કે એમાં શું હોય છે કે એમાં એક સ્પેશિયાલિટી હોય છે કે હવે તેઓ હવે જલચર છે ને, તો તેઓ પછી તરતા હોય, સ્વિમ કરતા હોય ઓશનમાં, તો ત્યાં જેવો વેલ માછલા કે ક્રોકોડાઇલ કે જે એટલે જે પણ હોય ને આવા હિંસક જલચરો હોય, એવા જે ઓક્ટોપસીસ હોય, બરાબર, એવા જે પણ હોય તો એ દૂર ભાગી જાય ડરીને. એવી સ્મેલ એમાંથી નીકળતી હોય, એમના અંડકોશની ઘોડીઓ એમાંથી સ્મેલ એવી છૂટતી હોય કે પછી એ સ્મેલથી જે ભાગી જાય, એટલે કોઈ એને હાર્મ કરી નહીં શકે, કોઈ પણ એને કોઈ પ્રકારની પીડા આપી નહીં શકે. તો એવા પ્રકારની એમના પાસે આ સ્પેશિયાલિટી છે. તો આવી રીતે તેમની ઉત્પત્તિ થાય ચંડગોલિક મનુષ્યની તરીકે. અને બીજું એ ધ્યાન રાખવાનું કે બીજા જે પણ એવા વેપારીઓ હોય ને મનુષ્યો, તો એ તો કેવા હોય બધા? હમણાં કેવા સાયન્ટિસ્ટો છે હમણાંના ટાઈમમાં, કે કંઈ પણ કોઈ પણ સ્પેશિયાલિટી ખ્યાલમાં આવે કોઈ પણ એનિમલ કે બર્ડની, તો ચાલુ ને એમને મારવાનું, કાટવાનું, રિસર્ચ કરવાનું, એમાંથી એક્સટ્રેક્ટ કરવાનું. જેમ કે ઓઇસ્ટર શેલ્સમાં, ઓઇસ્ટર જે છે તો એમાં શું બને છે? પર્લ્સ બનતા હોય છે ને,
એટલા માટે હવે એમને ખ્યાલ આવે તો પછી ઓયસ્ટર્સનું એક્સપ્લોઇટેશન કરવા ચાલુ કરી લે. હાથીઓનું જે દાંત છે તો એ તોડીને આઈવરી એમાંથી કઈ કઈ વસ્તુઓ બનાવે ને બધું શું કરતા હોય. એટલે કઈક ખ્યાલ આવે કે કોઈકમાં કઈક એવી સ્પેશિયલ વસ્તુ છે તો પછી શું કરે કે પછી પકડીને એને મારીને તો પછી એના પાસેથી તે લેવા પ્રયત્ન કરે તો એ લોકો ગોતાખોર જેવા હોય તો તેઓ શું કરે, આ વેપારીઓ રત્નમણી એમને જોતા હોય છે. બરાબર, સમુદ્ર હોય ને એમાં કેટલા બધા રત્નો પડેલા હોય, એના જે નીચેનું બેડ હોય ને ઓશન બેડ, તો ત્યાં ઘણા બધા એવા ક્યાંક ક્યાંક રત્નો રહેલા હોય. તો તેઓ શું કરે, હિંસક એનિમલ્સ થી બચવા માટે શું કરે, તો એ બધું એને પકડવા માટે આવી બધી એક આખો કોન્સ્પિરસી ની રચના કરે, ષડયંત્ર કરે બધું એકદમ ભયંકર. આ જે અંડગોલિક જલચર મનુષ્ય છે ને એને પકડવા માટે, એનું પકડવાનું કઈ ઈઝી વાત નથી. હ્યુજ બોડી હોય અને સ્ટ્રોંગ હોય, ઘણી બધી સ્ટ્રેન્થ હોય, કારણ કે તેઓ કેવા પહેલા સંગણ વાળા છે, એટલે કે વજ્ર ઋષભ નારાજ સંગણ વાળા તેઓ હોય છે. અંડગોલિક જલચર મનુષ્યો એવી સ્ટ્રેન્થ હોય કે એ વેપારી એમને પકડવા જાય ને તો ત્યાં જ એમને મારી નાખે, એટલું હોય છે એમના પાસે સ્ટ્રેન્થ, હાઈટ બોડી બધું એવું હોય છે. તો તેઓ હવે શું એમને પકડવા માટે એક હવે શું કરે કે એક આવી ઘાણી બનાવે, ઘાણી ક્રિએટ કરે. ઘાણી એટલે કે જેમ ગ્રાઇન્ડિંગ મશીન ની હોય, ઘાણી એટલે કે એક ગ્રાઇન્ડિંગ મશીન ક્રિએટ કરે આવી રીતે, જેમ આપણે આપણા ઘરમાં કેવું મિક્સર ગ્રાઇન્ડર જોયું હશે ને, એની અંદર બ્લેડ હોય તો બ્લેડ ફરતી જાય ને, તો આવું એક મશીન તેઓ એક ક્રિએટ કરે. બરાબર, અને અહિયાં આવી રીતે વજ્રમય આવા શું હોય ધારદાર એવા હોય બધું, ધારો હોય આવા, અને પછી શું થાય આવી રીતે, તો હવે એને અહિયાં અંદર લાવવાનું કેવી રીતે, અહિયાં જે આ છે ને અંડગોલિક જલચર મનુષ્ય, તો હવે એને અંદર હવે એને નાખવાનું છે આ મિક્સર ગ્રાઇન્ડર જેવી જે ઘાણી છે એની અંદર પીલવાનું છે એને. તો હવે કેવી રીતે પકડે, તો આ જે જલચર મનુષ્ય છે ને એ કેવા હોય છે, એકદમ વ્યસની હોય છે, નેક્સ્ટ લેવલના વ્યસની હોય છે. એટલે કે માંસાહાર ઉપર ચટકો રહેલો હોય, ભયંકર ચટકો રહેલો હોય, આસક્તિ જોરદાર રહેલી હોય, અને દારૂ મદિરા. એટલા માટે તે આ વેપારીઓ શું કરે, રસ્તામાં હવે જ્યાં તેઓ રહેતા હોય ને ક્યાંક સમુદ્ર કે કઈક જ્યાં તેઓ આ જલચર છે ને, તો ત્યાં સમુદ્રની ત્યાં ક્યાંક રહેલા હોય તો ત્યાંથી પછી કાંઠથી ત્યાં બધા માંસના ટુકડાઓ આવી રીતે નાખતા જાય. મદિરાની બોટલ પડેલી હોય, મદિરા રાખે, માંસના ટુકડા આવી રીતે નાખતા જાય, આવી રીતે અંદર સુધી આવી રીતે. તો પછી આ જે જલચર મનુષ્ય છે તો એ પછી એ તો આ વ્યસની છે, એમને તો આ બહુ મજા આવી જાય. પછી ખાતા જાય, મદિરા નું ભક્ષણ કરતા જાય, એટલે ભાન ભૂલી જાય, ખાતા જાય. એટલે કે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે 5 ઇન્દ્રિયોની જે આસક્તિ છે, જે વિષયો છે, એ કેવી રીતે દુર્ગતિમાં લાવીને મૂકી ફેંકે છે. દુર્ગતિ તો દૂરની વાત છે, નેક્સ્ટ ભાવની વાત છે, પણ આ જ ભાવમાં એ કેવી રીતે એના માટે ઘાતક બને છે. આવી રીતે આ ટ્રેલ જે છે તો તે ફોલો કરતા જાય, પછી અંદર આ છે ઘાણી છે ને એને અંદર સુધી મૂકેલું હોય, તો અંદર બેસીને ખાતા જાય. મદિરાનું ભક્ષણ કરેલું હોય તો એટલે આટલું ભાન નહીં આવે, અને પછી શું કરે, જે વખતે આ અંદર પ્રવેશે અને અંદર આ બેસીને મદમગ્ન રહેલા હોય, આવી રીતે આવી અવસ્થામાં રહેલા હોય, બરાબર, હોશ રહેલા ન હોય, તો ત્યારે પછી જે ઘાણી છે એના દરવાજા ફટાક કરીને બંધ કરી નાખે, આખો પેક કરી નાખે, સીલ પેક કરી નાખે આ ઘાણીને. પછી મશીન છે એ સ્ટાર્ટ કરે, આ મિક્સર ગ્રાઇન્ડર જેવું જે મશીન છે ઘાણીને સ્ટાર્ટ કરે, અને પછી એને પીસવા લાગે, ત્યાં ગ્રાઇન્ડ થવા લાગે. મનુષ્ય વિચારો કેવા કેવા, આપણે પણ રોજે આપણા ઘર કિચન છે એમાં એ જ કરીએ છીએ ને. વનસ્પતિના જીવો છે તો વનસ્પતિ પણ જીવ જ છે એ, બરાબર ને, છતાં પણ જ્યુસ ને બધું બનાવવું હોય ટમેટાનું કે કઈ પણ, તો આપણે શું કરીએ, કાચરા કરીને એની અંદર મૂકી દઈએ, અને આવી રીતે પીસી નાખીએ ને તો ત્યારે પણ એમને કેટલી ઘણી વેદના થાય, કેટલી બધું પાપ લાગે આપણને. એટલા જ માટે
પ્રાયશ્ચિતના ભાવો સાથે જલ્દીથી જલ્દી આપણે આ પાપમય સંસારે ત્યાગી શ્રમણ બની શકીએ એવી ભાવનાઓ ભાવવી જોઈએ. તો આવી રીતે અંદર પછી આ ગ્રાઇન્ડર સ્ટાર્ટ કરી નાખે અને પછી આ ગ્રાઇન્ડ થવું પણ કઈ ઈઝી નથી, બરાબર. કારણ કે આ કેવું છે, પહેલા સંગણ વાળું છે આ જલચર મનુષ્ય, એટલા માટે એના જે પહેલો વજ્ર ઋષભ નારા છે સંગણ, એટલે કે હાડકાનું બાંધો આટલું મજબૂત આટલું સ્ટ્રોંગ હોય ને કે તે સમજો કે ઉપરથી પડી ગયું નીચે પર્વત ઉપર, તો પર્વત આખો એમાં ક્રાક આવી જાય, પથ્થર તૂટી જાય, પણ એના હાડકાઓ નહીં ભાંગે. એવું હોય વજ્ર ઋષભ નારા છે સંગણનું. સ્ટ્રોંગ બોન્સ એવા સ્ટ્રોંગ હોય ને આપણું કેવું ઘરમાં ચાલતા ચાલતા પાણી હોય ને લપસીને પડી જાય ત્યાં ફ્રેક્ચર થઈ જાય, કંઈક તૂટી જાય, માથું ફૂટી જાય, કંઈક પણ થઈ જાય ત્યાં જ. એવું હોય છઠ્ઠા સંગણ વાળાનું. પણ પહેલા સંગણ વાળું તે પડે તો ગ્રાઉન્ડ તૂટી જાય પણ હાડકાઓ નહીં તૂટે. તો અહીંયા પછી વિચારો કે હવે આ વજ્રમય ગાણી છે તો એમાં ત્યાં કે એક બે દિવસમાં કઈ 1 અવરમાં કે અહીંયા એનું આખો પીસાઈ નહીં જાય શરીર, પણ શું થાય આખા 12 મહિના લાગે. કેટલું લાગે? જો અહીંયા બતાવેલું છે કે 12 months એટલે 1 year સુધી, અથવા તો મતાંતરે 6 મહિના સુધી. તો આટલા સમય સુધી કન્ટિન્યુઅસલી આ ગાણીમાં ગ્રાઇન્ડ થતા હોય છે અને જોરદાર ચીસો રાડો પાડે અંદરથી, જોરદાર. કારણ કે મૃત્યુ તો થઈ નહીં જાય એમનું હજી, બરાબર. એટલે ભયંકર વેદના થાય, જેટલી પણ વેદના ભયંકર એમણે મરણાંતિક આ ઉપદ્રવો કરેલા હતા અનાર્કીના જીવોને. એમના આ દેવોના પણ આયુષ્ય કેટલા હોય, ઘણા મોટા હોય. ભવનપતિના જોઈ લેવાના કે કેટલા હોય અસુરકુમાર વાળાના, એટલા મોટા આયુષ્ય સુધી દરેક ક્ષણે આવી રીતે પાપના જે નારકીના જીવોને આટલો ટોર્ચર ને વેદના આપી હતી એમને. તો હવે આ જલચર મનુષ્યના ભાવમાં એમને આ બધું હવે અહીંયા બધું સહન કરવું પડશે હવે એમને. એટલે 1 year સુધી અથવા તો 6 મહિના સુધી આવી રીતે મતાંતરે ઘાણીમાં કન્ટિન્યુઅસલી તેઓ પીલે છે, એટલે મશીન બંધ જ નહીં કરે એવા હોય. આટલા અતિ લોભી, આ રત્નના લોભી વેપારીઓ, એટલે કે એમને હવે અંડકોશની ઘોડી તો એમને જોઈએ જ છે. એટલે આવી રીતે પીસાઈ જાય અને મૃત્યુ પામે તો જ તેઓ આવી રીતે ત્યાંથી અંડકોશમાંથી તે કાઢી શકશે ઘોડી, નહીં તો પછી એમનો કોઈ ચાન્સ નથી. એમના પાસે પણ આવી જશે ને તો એમને મારી નાખશે આ જલચર મનુષ્ય છે, અંડગોલિક, અને એનું જ પછી માંસાહાર કરી નાખશે. એવું ભયંકર હોય, એટલા માટે આવી રીતે એનું કતલ કરે અને પછી પીસીને પછી એનું, એટલે છેલ્લે પછી ઘોર આવી રીતે દુઃખ અને દર્દમાં આવી રીતે પછી એનું મૃત્યુ થઈ જાય. અને પછી તેઓ આવી રીતે એક્સ્ટ્રેક્ટ કરે અને પછી સમુદ્રમાં જઈને પછી રત્નો કાઢે. આવી રીતે બધું કરે આવા લોભી હોય, બરાબર. તો આપણને પણ આવા લોભી બનવું ન જોઈએ, ધ્યાન રાખવાનું, બરાબર. કે બીજાનું કઈ પણ થઈ જાય ને પોતાનું એમાં પ્રોફિટ જોવાનું, એ બધું નહીં કરવાનું. અને બીજી તરફ અહીંયા એ મૃત્યુ પામી જાય અંડકોલિક મનુષ્યો, અને પછી ત્યાંથી સીધા પછી નરકના નારકી બને. એટલે જો ને કે પહેલા પરમાધામી દેવ બનીને નારકીના જીવને હેરાન પરેશાન કર્યું, પછી આવી રીતે અંડગોલિક જલચર મનુષ્ય બન્યા અને પછી ત્યાંથી પોતે જ હવે નારકીના જીવ બનશે અને બીજા પરમાધામી દેવો એમને પછી આવી રીતે ટોર્ચર કરશે. અને અહીંયા પણ જો તેઓ મિથ્યા દૃષ્ટિ હશે એમની, તો અહીંયા પણ પછી હાય હોય કરીને નવા પાપ કર્મોનું બંધ કરશે. તો આવી રીતે છે આ. એટલા માટે મેઇન શું છે આપણને, કે આપણને ક્યારે પણ તુચ્છ હલકા પુણ્યો બાંધવા ન જોઈએ, બરાબર. આ બહુ ભયાનક હોય. તુચ્છ પુણ્યો, પાપાનુબંધી પુણ્ય બહુ ભયંકર હોય. આગળ આપણને લાગે કે ચલો દેવભાવ મળી ગયું કે મનુષ્ય ગતિ મળી ગઈ, પણ એ શું કરાવશે? આપણી બુદ્ધિ છે એ બગાડી નાખશે ને પાપનું અનુબંધ કરાવશે, જે આગળ જઈને પછી દુર્ગતિમાં ફેંકી દેશે આપણને, બરાબર. એટલા માટે નિયાણાઓનું બંધ નહીં કરવાનું, ધ્યાન રાખવાનું. ધર્મની સામે ક્યારે પણ નહીં માંગવાનું, કંઈ પણ નહીં માંગવાનું. એટલે શું નહીં માંગવાનું? સંસાર, સંપત્તિ, સુખ, ઐશ્વર્ય, આ બધું સાંસારિક પૌદ્ગલિક બિલકુલ નહીં માંગવાનું. માંગશું તો પછી શું થશે વિચારી લેવાનું અહીંયા, બરાબર.
માંગવાનું તો બસ એક મોક્ષ, બસ ભાઈ, બીજું કઈ નહીં માંગવાનું. હવે આગળ શું છે કે 7 નરકના નામ, ગોત્ર, શેની બનેલી આયુષ્ય અને દેહમાનનું આ ટેબલ છે. તો એમાં હવે નામો છે, જેમ કે પહેલી નરક પૃથ્વી છે, એનું નામ રત્નપ્રભા છે, કારણ કે રત્નથી બનેલી છે. રત્ન પણ આપણને લાગે કે ચલો બહુ સરસ રત્નની ચમક ધમક સરસ હશે, એવું નહીં, કઈ પગમાં વાગી જાય, કપાઈ જાય, બરાબર, આવું એવી તીક્ષ્ણ ધારદાર આવા આ રત્નો હોય એવી એનાથી બનેલી છે, એટલા માટેનું નામ છે રત્નપ્રભા પૃથ્વી. બીજીનું નામ છે શર્કરા પ્રભા. હા, તો પેલા આ રત્નપ્રભાની વાત કરી લઈએ. એનું ગોત્રનું નામ શું છે? ધમ્મા. બરાબર. અને અહીંયા જે ફર્સ્ટ નરકમાં ઉત્પન્ન થનારા જે નારકીના જીવો હોય તો એમનું, નહીં તો આયુષ્ય લાસ્ટમાં આપણે જોઈ લઈશું. એમનું શરીરનું હાઇટ કેટલું છે? 7 3/4 ધનુષ પ્લસ 6 આંગળ ઉપર. આ યાદ રાખવાનું, બરાબર, યાદ રાખવું પડશે. આખો ટેબલ ઈઝી છે. પછી બીજી નરક પૃથ્વી છે શર્કરા પ્રભા. શર્કરા પ્રભા નામ શા માટે છે? શર્કરા એટલે કે કંકડ, કાંકરીઓ કે કંકડ, એ પણ કેવા ધારદાર અણીદાર એવા હોય, તીક્ષ્ણ, કે પગ મૂકીએ તો આર પાર થઈ જાય એવા. એટલે ક્યાંય મૂકીએ પગ, આપણે પણ જોયું હશે ને કે ક્યારેક પથ્થરો પડેલા હોય આપણા પગમાં વાગી જાય ને, થોડુંક પણ આટલા તીક્ષ્ણ ધાર નહીં હોય તો કેવું વાગી જાય. અહીંયા તો દરેક જ્યાં પગ મૂકો ત્યાં એવું જ હોય, એટલે વિચારો, શાંતિ જ નહીં ક્યાં પણ. હા, અને એનું નામ શું છે? વંશા, ગોત્રનું નામ. પછી ત્રીજું છે વાલુકા પ્રભા, ત્રીજી નરક પૃથ્વી. તો એ ગરમ ગરમ રેતથી એની ભૂમિ આખી પથરાયેલી છે, એટલે કે વાલુકા એટલે કે ગરમ ગરમ રેત. તો આ રેતી પણ સેન્ડ કેવી હોય? એકદમ બળી જાય ને પગ, એકદમ ભયંકર, પગ જ મુકાય જ નહીં શાંતિથી, એવું હોય ગરમ ગરમ રેતી. પછી ચોથી નરકનું નામ છે પંક પ્રભા. તો પંક પ્રભા એટલે કે કાદવથી આખી બનેલી છે. કાદવ ને અશુચિ વાળા જે એવા પદાર્થ હોય, આવા કાળી કાળી કીચડ ને એવું, એનાથી એ આખી છવાયેલી છે. એ પણ કેવું ગરમ ગરમ કાદવ, એટલે પગ એકદમ બળીને આવું થઈ જાય ને એવું. પગ શું, આખું શરીર. પછી છે પાંચમી નરકનું નામ છે ધૂમ પ્રભા. ધૂમ એટલે કે ધુમાડાઓ રહેલા હોય છે દરેક જગ્યા, અને એ પણ વાસી, એકદમ દુર્ગંધમય ધુમાડાઓ, કે સહન જ નહીં થાય. પછી છઠ્ઠીનું નામ છે તમઃ પ્રભા. તો એમાં શું છે? ઘોર અંધકાર રહેલું છે, એકદમ આખો, જેમ કે આખો અંધકાર જ છે, એક બિલકુલ પણ ઉજાસ નહીં. પછી સાતમી નરકનું નામ છે તમસ્તમઃ પ્રભા. તો એમાં ઘોર અતિ ઘોર અંધકાર, એટલે કે 6 થી વધારે ઘોર અંધકાર ત્યાં રહેલું હોય છે, અને એવું હોય કે પોતાને તે પોતાનું શરીર જ નહીં જોઈ શકે, આટલું ઘોર અંધકારમય આ નરક છે. સાતમી, ધ્યાન રાખવાનું, બરાબર. તો જેવી જેવી છે એવી એવી પ્રમાણે એમનું નામ છે. એમના ગોત્રના નામ શું છે? ધમ્મા, વંશા, શૈલાંજના, રિષ્ટા, મઘા, માગવતી. એ પણ યાદ રાખવાનું. પછી શેનાથી બનેલી છે તે જોઈ લીધું. હવે જગન્ય એટલે કે મિનિમમ આયુષ્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય. તો એ કેટલું કેટલું છે? નારકીના જીવો જે પણ આ ફર્સ્ટ રત્નપ્રભા નરક પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે, તો એમનું લીસ્ટ મિનિમમ આયુષ્ય 10,000 યર્સ થી કરીને, એટલે આટલું હોય, એનાથી ઓછું નહીં હોય. અને ઉત્કૃષ્ટ આયુષ્ય હોય વધારેમાં વધારે તો 1 સાગરોપમ હોય, 1 સાગરોપમ વર્ષોનું, એટલે કે આ મિનિમમ છે ને આ મેક્સિમમ છે, અને એના વચમાં કેટલું પણ જેટલું છે તો એટલું પણ હોઈ શકે, વચમાં કેટલું પણ, ધ્યાન રાખવાનું. પછી શર્કરા સેકન્ડમાં 1 સાગરોપમ અને મેક્સિમમ 3 સાગરોપમ. વાલુકા પ્રભામાં ત્રીજી નરકમાં 3 સાગરોપમ થી કરીને 7 સાગરોપમ. ચોથીમાં 7 થી 10 સાગરોપમ. પાંચમીમાં 10 to 17 સાગરોપમ. સિક્સ્થમાં 17 to 22 સાગરોપમ, અને સાતમીમાં 22 થી 33 સાગરોપમ વર્ષોનું ઉત્કૃષ્ટ આયુષ્ય હોય છે અહીંયા. તો અહીંયા આપ આવી રીતે યાદ રાખી શકો. આટલો યાદ રાખી લેવાનો, 10,000 યર્સ, અને આ 33 સાગરોપમ આટલું યાદ રાખવાનું. અને પછી શું અહીંયા યાદ રાખવાનું? 1, આવી રીતે અહીંયા જો 1, પછી 3, 7, 10, 17 અને 22. પછી અહીંયા આવી રીતે સેમ છે, યાદ રાખવાનું. અહીંયા જો સેમ સેમ છે, બરાબર ને? તો આવી રીતે છે. આટલો આખો એક સાઈડ નું યાદ રાખી લઈએ. 10,000, પછી 1, 3, 7, 10, 17, 22.
તો પછી અહીંયાથી આખો લખી લેવાનો અહીંયા, અને પછી છેલ્લો 33 સાગરોપમાં તો યાદ જ હોય, આવી રીતે યાદ રાખવાનું ટેબલ, આ ઈઝી છે. પછી શરીરની જે ઊંચાઈ છે 7 and 3/4 ધનુષ પ્લસ 6 આંગળ. ફર્સ્ટ નરકના જે પણ નારકીના જીવ, એમાં જે ઉત્પન્ન થનારા નારકીના જીવોની હાઈટ અહીંયા બતાડેલી છે, કેટલી હાઈટ્સ રહેલી હોય. તો આટલો. પછી અહીંયા જે 15.5 ધનુષ પ્લસ 12 આંગળ, કે અંગુલ પણ કહી શકાય, આંગળ કે અંગુલ. પછી 31 and 1/4 ધનુષ, પછી 62.5 ધનુષ, પછી આવી રીતે પણ લખી શકાય 62.5 ધનુષ, એ પણ ચાલે. પછી 125 ધનુષ, પછી 250 ધનુષ, એન્ડ અહીંયા 500 ધનુષ છે સાતમી નરકમાં. બરાબર. તો અહીંયાથી આપ હાફ પણ કરશો ને તો પણ યાદ, એટલે ઈઝી પડશે યાદ, ઈઝી ટુ રિમેમ્બર થશે. 500 નું હાફ, 250 નું હાફ, 125 નું હાફ કરવાનું, બાકી આટલું યાદ રાખી લેવાનું. બરાબર. તો આટલું પણ આપણે સમજી લીધું. હા, બીજું એક ક્વેશ્ચન આવેલું હતું લાસ્ટ ટાઈમ, રહી ગયું. એ ક્વેશ્ચન હતું કે માંસ લોહી ઇઝ નોટ ઇન વૈક્રિય શરીર, સો હાઉ કમ ગંધ. તો માંસ અને લોહી એટલે વૈક્રિય શરીર જે છે ને, તો એ વૈક્રિય શરીર જે હોય તો એ શેનાથી બનેલું હોય? વૈક્રિય વર્ગણાના પૂદગલ સ્કંદોથી બનેલું હોય. બરાબર, એ યાદ રાખવાનું. તો વૈક્રિય વર્ગણાના પૂદગલ સ્કંદોથી બનેલું હોય વૈક્રિય શરીર, એટલે આ છે તો પૂદગલ જ ને. બરાબર. અને પૂદગલનું પ્રોપર્ટીઝ કમ્પલસરી શું હોય? વર્ણ, ગંધ, રસ, સ્પર્શ. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ, આ 4 કમ્પલસરી પ્રોપર્ટીઝ દરેકે દરેક પૂદગલ દ્રવ્યમાં હોય જ. તો અહીંયા વર્ણ એટલે કલર હોય, જે પણ આપણને વર્ણ દેખાય છે, ભલે દેવતાનું વૈક્રિય શરીર હોય કે નારકીનું હોય, વર્ણ કલર હોય છે ને કંઈક તો એમનો. પછી ગંધ હોય છે, રસ અને સ્પર્શ પણ હોય છે. તો એવી જ રીતે ગંધ પણ છે જ ને એમનો એક ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક પ્રોપર્ટી તો છે જ ને આ પૂદગલોનો. એટલે કે આ વૈક્રિય વર્ગણાના પૂદગલ સ્કંધો થી બનેલા એવા શરીર વાળા ભલે નારકી, પણ સ્મેલ તો હોય જ, કારણ કે પૂદગલોનો હોય, વર્ણગંધ રસ સ્પર્શ હોય જ. એટલા માટે ભલે વૈક્રિય શરીર છે પણ હોય, એનું પણ સ્મેલ આવું દુર્ગંધી હોય. પણ દેવતાઓ વાળાનું જે શરીર હોય છે વૈક્રિય, તો એ કેવું હોય છે? સુગંધી હોય છે ને, ધ્યાન રાખવાનું. બરાબર. તો આટલું આપણે સમજી લીધું. બીજું આગળ છે નેક્સ્ટ પોઈન્ટ, કે કયો જીવ ક્યાં સુધી જઈ શકે છે? તો આપણને યાદ રાખવાનું છે, જરૂરી છે, કે જે સમૂર્છિમ પંચેન્દ્રિયો છે તો એ ફર્સ્ટ નરક સુધી જઈ શકે છે. બરાબર. એમની એટલે કે એમની ઉત્પત્તિ સેકન્ડ કે થર્ડ આગળની નરકોમાં નહીં થાય, પણ ઓનલી ફર્સ્ટ નરક સુધી જઈ શકે છે, કારણ કે આટલા જ પ્રમાણમાં પાપ કર્મનો બંધ તેમના દ્વારા પોસિબલ છે, એટલા માટે. પછી છે નોળીઓ અને ઉંદરા જે છે ને, આ કેવા કહેવાય? ભુજ પરિસર્પ કહેવાય છે. તો તેઓ પછી સેકન્ડ નરક સુધી જઈ શકે છે. જે ભુજાઓના બળથી ચાલનારા એવા જે સ્થલચર જીવો છે, તેઓ સેકન્ડ નરક સુધી એમની ઉત્પત્તિ થઈ શકે છે. એટલે ફર્સ્ટમાં પણ થાય કે સેકન્ડમાં જ થાય, એટલા માટે સુધી આ શબ્દ લખેલું છે. પછી પક્ષીઓ વગેરે છે, એટલે કે ખેચર એવા કોઈ હોય, ખેચર સ્થલચર, સોરી ખેચર જે પણ હોય, તો તેઓ થર્ડ નરક સુધી જઈ શકે છે. પછી સિંહ હોય, લાયન્સ જેવા હિંસક પ્રાણીઓ ફોર્થ નરક સુધી જઈ શકે છે. સર્પ જેવા પણ જે એમાં કેટલો ક્રોધ ભાવ રહેલું હોય ને. સિંહ પણ માંસાહારી ને એવું કાર્નિવોરસ છે, પણ સર્પ પણ એવું જ છે એના જેમ. પણ આ સર્પ એ ફિફ્થ નરક સુધી શા માટે? કારણ કે સર્પ કેવા હોય, થોડોક એમાં આ રૌદ્ર પરિણામી હોય છે વધારે, એટલે કે ક્રોધ કશાય વધારે એમાં રહેલા હોય, એટલા માટે કહી શકાય કે આટલી ફિફ્થ સુધી જઈ શકે છે. પછી સ્ત્રી, તો સ્ત્રી રૂપી શરીર જેને પણ મળેલું હોય છે પણ આત્માને, તે સિક્સ્થ નરક સુધી જઈ શકે, એટલા પાપ કર્મો કરી શકે છે, એના દ્વારા આટલા થઈ શકે છે. પછી જે મનુષ્ય છે એમાં પણ ખાસ કરીને જે પુરુષો છે પ્લસ જે ફિશિસ છે, તો તેઓ સેવન્થ નરક સુધી જઈ શકે છે. તો એમાં એક્ઝામ્પલ મમણ શેઠ આવી શકે છે, અને માછલામાં તંદુલ્ય મત્સ્ય, આવી રીતે. કારણ કે તેઓ પાપ કર્મોનું બંધ આટલા પ્રમાણમાં અને ક્લિષ્ટ પરિણામો આવી રીતે આટલા પ્રમાણમાં તેમનું દ્વારા એમના આત્મામાં એવા પરિણામો આવી શકે છે, સેવન થઈ શકે છે, એટલા માટે.
પછી આગળ છે પ્રભુજીના જન્મ સમયે કઈ નરકમાં કેટલો પ્રકાશ થાય છે. તો આ બધા નરકો છે એ બધી અંધકારમય જ હોય છે એમ તો, પણ આ સાતમી છે એ અતિ ભયંકર. નામ શું છે? તમસ્તમ પ્રભા, એટલે પોતાના શરીરને પોતે જોઈ નહીં શકે. આટલા ભયંકર ભીષણ ગાઢ અંધકાર રહેલું હોય છે. પણ જ્યારે પણ પ્રભુજીનો જન્મ થાય તો એ વખતે સમયે નરકમાં પ્રકાશ થાય છે. બરાબર, એવું શાસ્ત્રાર ભગવંતો કહે છે. એટલે પ્રભુનું પ્રકૃષ્ટ પુણ્યોદય કેટલું હશે કે આવી અંધકાર વાળી જગ્યાઓમાં પણ આવી રીતે પ્રકાશ થઈ શકે છે. વિચારો. તો પહેલી નરકમાં કેટલું થાય? તેજસ્વી સૂર્ય હોય ને, એકદમ તેજ વાળું સૂર્ય, બ્રાઇટ સૂર્ય, શાઇનિંગ, વેન ઇટ ઇઝ શાઇનિંગ બ્રાઇટલી, તો ત્યારે કેટલું હોય? તો આટલું પ્રકાશ થાય. વિચારો, એટલે આખો અલગ જ થઈ જાય. પછી ત્યાં બીજી નરકમાં આચ્છાદિત સૂર્ય, આચ્છાદિત એટલે કે એના આગળ જે વાદળાઓ આવી જાય તો પછી આચ્છાદિત થઈ જાય ને. બરાબર, એનું જે સૂર્યપ્રકાશ છે તો એ એકદમ બ્રાઇટલી એ શાઇન નહીં થઈ શકે, બટ આચ્છાદિત થઈ જાય તો ત્યારે કેવું પ્રકાશ લાગે, તો એવું. પછી ત્રીજી નરકમાં તેજસ્વી ચંદ્ર સમાન, જ્યારે તેજસ્વી પૂર્ણિમાનો ચંદ્ર જ્યારે એ આવી રીતે ગ્લો થતું હોય તો ત્યારે કેવું ઉજાસ હોય બહાર, રાત્રિની અંધકાર પણ દેખાય ને વસ્તુઓ, તો એટલું પ્રકાશ થાય. પછી ચોથીમાં આચ્છાદિત ચંદ્ર સમાન, એટલે કે વાદળાઓ હોય આગળ તો પણ જે એની ચંદ્રની જે પ્રભા છે એને રોકી શકતા નથી, પણ ત્યારે ઓછું હોય ને, આટલું તેજસ્વી નહીં હોય, તો આટલું પ્રકાશ ત્યાં થાય છે. ફોર્થમાં, ફિફ્થ નરકમાં ગ્રહ સમાન, ગ્રહો હોય, પ્લાનેટ્સ હોય ને, પ્લાનેટ્સ, એનું પ્રકાશ થોડુંક હજી ઓછું હોય આ સૂર્યચંદ્રથી, એટલે ચંદ્રથી પણ ઘણું ઓછું હોય. બરાબર. પછી છઠ્ઠી નરકમાં નક્ષત્ર સમાન, તો નક્ષત્ર હોય તો એમાં હજી ઓછું હોય પ્રકાશ. અને સાતમી નરકમાં તારા સમાન, એટલે સ્ટાર્સ, ત્યાં ટ્વિંકલિંગ સ્ટાર્સ હોય સ્કાયમાં, તો કેટલું એકદમ થોડુંક થોડુંક પ્રકાશ દેખાય ને, કેટલું થાય, પ્રકાશની ઇન્ટેન્સિટી બહુ ઓછી હોય, તો આવી રીતે પ્રકાશ થાય છે. જેનું વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જેતિ શાસનમ. પ્રણામ.